કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે નવા જ પાઠની શરૂઆત કરીએ છીએ. એ પાઠનું નામ છે ભારતની ખેતી. મિત્રો, આપણી પાઠ ભણવાની જે પદ્ધતિ છે ને, મારી ભણાવવાની જે રીત છે એ પ્રમાણે આ લેક્ચરમાં આપણે આ પાઠની રૂપરેખા બાંધીશું. આ પાઠને કઈ રીતે અભ્યાસ કરશું એની એક માળખું બનાવીશું. મિત્રો, યાદ રાખજો કે ભારતની ખેતી પાઠ એ વિસ્તૃત પાઠ છે. એમાંથી મારે મરજીવા તરીકે એવા તત્વો લેવાના છે કે જે આપણી પરીક્ષામાં ઉપયોગી હોય. મિત્રો, એક શિક્ષકનું કામ જ એ છે કે એક કોળિયો એક એવો મસ્ત પોચો કરી દે ચોળીને, જે આપના મોંમાં મૂકી દે, જેનાથી આપનું પાચન સહેલાઈથી થાય. પરંતુ મિત્રો, ગળે ઉતારવાની જવાબદારી તો આપની જ છે. આપ મારી સાથે નોટ બનાવજો. બીજું કે આ ભારતની ખેતી ને સમજવા માટે જો આપ એ જગ્યાએ અનુબંધ હોય તો મજા આવશે. તમે જલ્દી સમજી શકશો. અરે, મારા કરતાં પણ વધુ આપ સમજેલા હશો. આપ જો ખેતી કરતા હો, આપ એક ખેડૂત પુત્ર હોવ, તો ઇટ્સ ઇઝી છે કે ક્યારે મારે પાક વાવવો અને કયો પાક વાવવો, કઈ ખેતરમાં કયા પાકનું મિશ્રણ કરવું, એ મારા કરતાં વધુ સમજશો. કેમ મિત્રો? તો એક બિન સચિવાલયનું ઉદાહરણ આપું તો એક બિન સચિવાલયમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે પુરાઓનો ઢગલો એને શું કહેવાય? તો જવાબ હતો ઓગલી. મિત્રો, જેને પૂરા જોયા હોય, ઘાસચારો જોયો હોય, એ જવાબ આપી શકે ઓગલી. સિટી વાળાને તો ઓગલી શું એ જ ખબર નહીં, પૂરા શું એટલે ખબર નથી. એટલે મિત્રો, છોડો બીજું બધું. મારું તો કામ એ છે કે તમારા ખેતરમાં જીરું ઉગે કે ના ઉગે, નિષ્ફળ જાય કે ના જાય, પરંતુ તમારા પેપર રૂપી ખેતરમાં જીરું મબલક થવું જોઈએ ને થવું જ જોઈએ. એ તમારું જે પેપર છે ને, એ મારા માટે ખેતર છે, અને એમાં તમે જવાબ લખો છો સાચા, એ મારું એક રોકડિયા પાક છે. તો મિત્રો, મને બીજું કોઈ અનુબંધ લેવા દેવાની, હું મારો શ્રેષ્ઠ એ રીતના તમને આપું છું, કોળીઓ બનાવી કે તમારા મોંમાં ઉતરી જાય, બરાબર? પણ હા, એ હું તમને 100% કહું છું કે જો તમે ખેડૂત પુત્ર હશો તો વધુ તમને યાદ રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ ભારતની ખેતી. ભારતની ખેતી. મિત્રો, જોઈ લઈએ કે આનો આપણે કઈ રીતના અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના બાંધીશું. પ્રસ્તાવના એટલે કે ભૂમિકા બાંધીશું. ભૂમિકા. બીજું આપણે ઋતુ પ્રમાણે પાકો જોઈશું. ઋતુ પ્રમાણે પાકો. ત્રીજું આપણે જોઈશું ખેતીના પ્રકાર. મારી સાથે સાથે આપ નોટ બનાવતા જજો મિત્રો. આગળ જોઈશું આપણે ખેતીની પદ્ધતિ. ધતિઓ, અહીંયા પ્રકારો. ઓકે, પછી મિત્રો આપણે સમજીશું મુખ્ય પાકો. પછી મિત્રો આપણે હરિયાળી ક્રાંતિ સમજીશું. પછી આપણે મિત્રો સરકારી યોજનાઓ સમજીશું. અને છેલ્લે આપણે મિત્રો અન્ય બાબતો જોઈ લઈશું. ઓકે, ફરીથી જોઈ લઈએ તો કઈ રીતે સમજીશું આ પાઠને. કે સૌ પ્રથમ એની આપણે પ્રસ્તાવના બાંધીશું. પછી ઋતુ પ્રમાણે પાકો ચેક કરી લઈશું. અહીંયા ઋતુ એટલા માટે શબ્દ લખવો પડ્યો છે કે ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. ઋતુ પ્રમાણે પવનો એ ભારતમાં દિશા બદલે છે, અને દિશા બદલે છે એટલે આબોહવાની દશા પણ બદલાય છે મિત્રો. અને એટલા પ્રમાણે ઋતુ પ્રમાણે પાકો આપણે ચર્ચવાના છે. બીજું, ખેતીના પ્રકારો જોઈ લઈશું, ટાઈપ્સ ઓફ એગ્રીકલ્ચર. પછી ખેતીની પદ્ધતિઓ જોઈ લઈશું. પછી મુખ્ય પાકો કયા કયા છે મિત્રો, એ જોઈ લઈશું આપણે. પછી મિત્રો
હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તાર ચર્ચા કરીશું, કારણ કે આ જ એક ક્રાંતિ છે જે ભારતની ખેતીની તાસીર અને તસવીર બદલી કાઢી છે, બરાબર ને? ઓકે, પછી મિત્રો સરકારી યોજના જોઈશું અને અન્ય બાબતો જોઈ લઈશું. હવે આમાં આપણે શું ચર્ચીશું એ જોઈ લઈએ કે ભૂમિકામાં આપણે શું જોઈશું એ જોઈ લઈએ. તો મિત્રો ભૂમિકામાં આપણે પહેલા ક્ષેત્રફળની વાત કરીશું, ક્ષેત્રફળ. ઓકે, પછી મિત્રો આપણે વાત કરીશું બંધારણમાં ખેતીનો ઉલ્લેખ, બંધારણમાં ખેતીનો ઉલ્લેખ અને પછી સમજી લઈશું ખેતી માટે એગ્રીકલ્ચર શબ્દ છે, એગ્રીકલ્ચર શબ્દની ઉત્પત્તિ. મિત્રો તો આપણે ભૂમિકામાં આટલું સમજવાનું, ક્ષેત્રફળ સમજવાનું છે, એની ટકાવારી સમજવાની છે, બંધારણમાં ખેતીનો ઉલ્લેખ જોવાનો છે અને એગ્રીકલ્ચર શબ્દની ઉત્પત્તિ સમજી લેવાની છે. પછી મિત્રો ઋતુ પ્રમાણે પાકોમાં આપણે શું સમજવાનું છે? તો એક ખરીફ પાક સમજવાનો છે, ખરીફ પાક એટલે કે ચોમાસુ પાક, ચોમાસું. પછી રવિ પાક સમજવાનો છે, રવિ પાક એટલે કે શિયાળુ પાક. અને પછી મિત્રો જાયદ પાક સમજવાનો છે, જાયદ પાક. આ પાકને ઉનાળુ પાક કરતા ઋતુની મધ્યમાં ઋતુ છે ઉનાળો જ, પણ આ શબ્દ મને વધુ યોગ્ય લાગ્યો. ઋતુની મધ્યમાં લેવાતો પાક એટલે કે જાયદ પાક. પછી ખેતીના પ્રકારોમાં આપણે કયા કયા પ્રકારો સમજવાના છે તો સમજી લઈએ કે એક છે સ્થળાંતરિત ખેતી, એને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે, ઝૂમ ખેતી. બીજી છે નિર્વાહ ખેતી, ત્રીજી છે વિસ્તૃત ખેતી સમજવાની છે. પછી ચોથું સમજવાનું છે વાણિજ્યિક ખેતી, પાંચમું સમજવાનું છે બાગાયતી ખેતી, પછી છઠ્ઠું જૈવિક ખેતી સમજવાની છે, જૈવિક ખેતી. પછી મિત્રો જળ ખેતી સમજવાની છે, જળ ખેતી. લખતા જજો મારી સાથે. આઠમું ઝીંગા ખેતી, નવમી ખેતીનો પ્રકાર એગ્રોપોનિક્સ ખેતી. અને 10મો પ્રકાર સમુદ્રી શેવાળની ખેતી, શેવાળની ખેતી. ઓકે, ચલો ફરીથી જોઈ લઈએ, એક વખત સોલ્વ આઉટ કરી લેજો મિત્રો. સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, નિર્વાહ ખેતી, વિસ્તૃત ખેતી, વાણિજ્યિક ખેતી, બાગાયતી ખેતી, જૈવિક ખેતી. આ મિત્રો હમણાં એક ચર્ચાનો વિષય છે, કારણ કે
સંપૂર્ણપણે જૈવિક ખેતી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય સિક્કિમ બન્યું છે. ઓકે, એટલા માટે થોડુંક ચર્ચાનો વિષય છે. વિશ્વની લેવલે જોવા જઈએ તો ક્યુબા દેશ છે મિત્રો, જૈવિક ખેતી કરનારો સૌથી મોટો દેશ છે, બરાબર ને. ઓકે, મોટા પ્રમાણમાં ખેતી કરે છે. પછી જળ ખેતી પણ એક ચર્ચાનો વિષય છે, એ જોઈ લઈશું. ઝીંગા ખેતી, આંધ્રપ્રદેશનો નેલ્લોર જિલ્લો મિત્રો આમાં થોડોક આગળ વધી ગયો છે, બરાબર ને. એગ્રોપોનિક્સ ખેતી અને સમુદ્રી ખેતી. હવે મિત્રો આગળ વધીએ છીએ આપણે કે ખેતીની પદ્ધતિઓમાં શું સમજીશું. ઓકે, તો એક પદ્ધતિ છે પડતર જમીન. બીજી પદ્ધતિ છે પાકની ફેરબદલી. અને ત્રીજી પદ્ધતિ છે મિશ્રિત પાક પદ્ધતિ. ઓકે, તો આ ખેતીની પદ્ધતિઓમાં આટલું સમજવાનું છે. હવે મુખ્ય પાકોમાં આપણે શું સમજવાનું છે એ જોઈ લઈએ. તો પહેલા ધાન્ય પાક સમજી લઈશું. ધાન્ય પાકો, પછી કઠોળ પાકો જે આવે, કઠોળ પાકો એ સમજી લઈશું. પછી તેલીબિયા પાકો એ સમજી લઈશું. પછી 4 પેય પાકો. અમુક બુકમાં જળ પાકો લખેલું, જળ પાક ના કહેવાય, પેય એટલે પી શકાય એવા, ધારો કે ચા, એવા પાકો, બરાબર. પેય શબ્દ વાપરવો પડશે. અને છેલ્લે છે વાણિજ્યક પાક. આપણે 7માં ભણતા હતા ને ત્યારે એને રોકડિયા પાક તરીકે ઉલ્લેખ કરતા. કેવા પાકો? રોકડિયા પાકો તરીકે ઉલ્લેખ કરતા હતા, બરાબર ને. અને વેપારી પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી હરિયાળી ક્રાંતિને આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈશું. ઓકે, હવે સરકારી યોજનામાં આપણે કઈ યોજના લેવાની છે એ જોઈ લઈએ. એટલે કે એક યોજના છે એટલે કે કિસાન યોજના, બીજી છે કિસાન મિત્ર, ત્રીજી છે કિસાન ચેનલ યોજના, ચોથી છે એક્સલ કિસાન મિત્ર, પાંચમી છે કિસાન કોલ સેન્ટર, પછી મિત્રો ઈ ચોપાલ યોજના, પછી રૂરલ વિકાસ યોજના, પછી 8મી નોકિયા ટૂલ્સ યોજના, અહીંયા નોકિયા લાઈફ ટૂલ્સ યોજના, 9 છે SMS યોજના, અને 10મી કોમન મેન કિસાન યોજના. મિત્રો આ યોજના મહત્વની મને જણાય એ લખી છે. નાની મોટી બીજી યોજના પણ આપણે સમજી લઈશું. ફરીથી એક વખત જોઈ લઈએ.
આ નામમાં મિત્રો આગળ પાછળ થોડું હોઈ શકે, પણ આ મહત્વની યોજનાઓ છે જે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. રાજ્ય સરકારે પોતાની રીતે અલગ અલગ યોજનાઓ જાહેર કરેલી છે. મગજમાં બેસ્યું મિત્રો, આપણે પણ અત્યારે હાલ ટાર્ગેટ શું કરીએ છીએ કે કેન્દ્ર સરકારે જે ખેડૂત માટે, ખેતીના ઉત્થાન માટે, ખેતીના વિકાસ માટે, ખેડૂત જોડે યોગ્ય માહિતી પહોંચી શકે, ખેતીનો વિકાસ થાય એ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે એની વાત છે. મિત્રો એવું બની શકે છે કે જે ગામડાનો ખેડૂત છે એ ખેડૂત જોડે યોગ્ય તકનીકી, યોગ્ય પદ્ધતિ અને યોગ્ય નોલેજ ન પણ પહોંચી શક્યું હોય તો સરકાર એની મારફતે એમને યોગ્ય તકનીકી, યોગ્ય પદ્ધતિ અને યોગ્ય નોલેજ આપીને ખેતીનો વિકાસ કરાવી શકે છે. મિત્રો, ભારત દેશની અડધાથી વધુ વસ્તી ખેતી પર નભે છે. ખેતી એ પ્રાથમિકમાં આવે છે, બરાબર ને? જે વિકાસ કરવાનો પ્રાથમિક વિભાગમાં આવે છે. જો પ્રાથમિક વિભાગનો વિકાસ નહીં થાય તો બીજા બધા વિભાગો એના ઉપર ટકેલા હોય છે. બીજું કે ભારતની ખેતીમાં જો ચોમાસું થોડુંક આગું પાછું થાય છે મિત્રો, તો ભારતની ખેતીમાં ચોમાસું આગું પાછું થાય છે, પરંતુ ડાળમડોળ ભારતની આર્થિક દશા થઈ જાય છે. કારણ કે ખેતી ઉપર રિલેટેડ છે અમુક ધંધાઓ જેનાથી દશા અને દિશા ચેન્જ થઈ જાય છે. ઓકે મિત્રો, તો ફરીથી એક વાત જોઈ લઈશું, નોંધી લેજો. આઈ કિસાન, હું કિસાન યોજના, કિસાન મિત્ર યોજના, કિસાન ચેનલ યોજના, એક્સલ કિસાન મિત્ર, કિસાન કોલ સેન્ટર, ઈ ચોપાલ, રૂરલ વિકાસ યોજના, નોકિયા લાઈફ ટૂલ્સ યોજના, SMS યોજના, કોમન મેન કિસાન યોજના, આવી યોજનાઓ છે. હવે મિત્રો, અન્ય બાબતમાં આપણે એ લઈ લઈશું કે કયો પાક સૌપ્રથમ કયા દેશે કર્યો, પછી ધારો કે કપાસ તો ક્યાં, તો આપણે ભારતમાં થયો, એવી રીતના, બરાબર. બીજું કે અમુક ક્રાંતિઓ આવેલી છે, ક્રાંતિઓની ચર્ચા કરી. અન્યમાં જે બી બાબત છે આપણે અન્ય બાબતમાં ચર્ચા કરી લઈશું, પરંતુ આ રીતના આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો ભણવાની શરૂઆત. પહેલા એક વાત ફરીથી જોઈ લો, તમારી નોટમાં જોઈ લેજો. પ્રસ્તાવનામાં આપણે શું સમજવાનું છે? ક્ષેત્રફળની ટકાવારી સમજવાની છે, બંધારણમાં ખેતીનો ઉલ્લેખ સમજવાનો છે, અને એગ્રીકલ્ચર શબ્દની ઉત્પત્તિ સમજવાની છે. ઋતુ પ્રમાણે પાકમાં ખરીફ પાક એટલે કે ચોમાસા દરમિયાન જે લેવાય છે એ પાકની ચર્ચા કરવાની છે. શિયાળુ પાક એટલે કે રવિ પાકની ચર્ચા કરવાની છે. જાયદ પાક ઋતુની મધ્યમાં લેવાતો એટલે કે ઉનાળામાં લેવાતો પાકને. ખેતીના પ્રકારમાં મિત્રો ખાસ યાદ રાખજો, સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. મિત્રો, આમાંથી જે મહત્વના શબ્દો મને દેખાશે પ્રિલિમ્સ માટે હું તમને જરૂર લખાવતો જઈશ. બીજું કે ઝૂમ ખેતીને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, અલગ દેશોમાં પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો એની પણ આપણે ચર્ચા કરી લઈશું. જે જરૂરિયાત છે એની જ ચર્ચા થશે, જે જરૂરિયાત નથી એની ચર્ચા કરીને મારે આપનો સમય બગાડવો નથી, બરાબર ને? ઓકે. બીજું કે પછી નિર્વાહ ખેતી શું છે હું સમજાવી દઈશ. વિસ્તૃત ખેતી શું છે, વાણિજ્ય ખેતી શું છે, બાગાયતી ખેતી શું છે એ સમજાય. આ જૈવિક ખેતીનો થોડુંક આપણે ચર્ચા કરી લઈશું મિત્રો, બરાબર ને? હવે જળ ખેતી શું છે, ઝીંગા ખેતી શું છે, એગ્રોપોનિક્સ ખેતી શું છે, સમુદ્રી ખેતી શું છે. પછી પદ્ધતિમાં મિત્રો યાદ રાખજો કે કોઈ જમીન હોય તો જમીન ઉપર વારંવાર પાક લેવામાં આવે તો એ જમીનના જૈવિક તત્વો અને અજૈવિક તત્વોની ઓળખ સર્જાય છે, એટલે કે જમીન બિનફળદ્રુપ થઈ જાય છે. તો ખેડૂત એને એક વર્ષ માટે જમીનને ખુલ્લી મૂકી દે છે કે ના કશું વાવે છે, એટલે વરસાદ પડે છે, એના ઉપર તાપમાન અસર કરે છે, અને ફરીથી મિત્રો જૈવિક તત્વો અને અજૈવિક તત્વોનું પ્રમાણ વધે છે, અને પછી ફળદ્રુપ જમીન થઈ જાય છે. એટલે કે એક આ પદ્ધતિ છે કે જમીનને પડતર છોડી દેવામાં આવે છે, પછી બીજા વર્ષે એને વાવવામાં આવે છે, એટલે એની ફળદ્રુપતા વધે છે. બીજું, પાકની ફેરબદલી કરવામાં આવે છે. આ વર્ષે આ પાક લીધો તો બીજા વર્ષે આ પાક લેવામાં આવે છે, એટલે પાકની ફેરબદલીના કારણે જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે છે, બરાબર. અને ત્રીજું એક પદ્ધતિ મિશ્રિત પદ્ધતિ. અમુક જ પાકમાં મિત્રો એવું કરવામાં આવે છે કે બે પાકો સાથે લેવામાં આવે છે. ઓકે, એટલે એ પદ્ધતિ જોઈ લઈશું. મુખ્ય પાકોમાં ધાન્ય પાકો જોઈ લઈશું, કઠોળ પાકો જોઈ લઈશું, તેલીબિયા પાકો જોઈ લઈશું, પેય પાકો જોઈ લઈશું, અને વાણિજ્યિક પાકો જોઈ લઈશું. પછી હરિયાળી ક્રાંતિનો વિશેષ ચર્ચા કરી લઈશું મિત્રો. હરિયાળી ક્રાંતિના ફાયદા જોઈ લઈશું, કારણ કે હરિયાળી ક્રાંતિ થયા પછી
દેશ કૃષિ ક્ષેત્રે 90% આત્મનિર્ભર બની ચૂક્યો છે મિત્રો, બરાબર ને? એ હરિયાળી ક્રાંતિનો જ પ્રતાપ છે કે દેશે ઉત્પાદનમાં મબલક વધારો કર્યો છે. પરંતુ મિત્રો યાદ રાખજો કે એ ઉત્પાદનના મબલક વધારામાં ક્યાંક એના ગેરફાયદા પણ છે, બરાબર? બીટી શબ્દ આવી ગયો છે, બરાબર? ઉત્પાદનમાં જ મિત્રો એ થોડીક ખરાબ અસરો થઈ જાય, તો એના ઉપર આપણે જૈવિક ખેતી પણ સમજાવી લઈશું, એટલે હરિયાળી ક્રાંતિનો પણ ચર્ચા કરી લઈશું. સરકારી યોજના કદાચ જીપીએસસી ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 માં કદાચ આ પ્રિલિમ્સમાં પૂછાય એવું મને મુદ્દો લાગ્યો, એટલે સરકારી યોજના ટૂંકમાં આપણે સમજણ આપી લઈશું. યોજના હું કિસાન, કિસાન મિત્ર, કિસાન ચેનલ યોજના, એક્સલ કિસાન મિત્ર, કિસાન કોલ સેન્ટર, ઈ ચોપાલ યોજના, રૂરલ વિકાસ યોજના, નોકિયા લાઈફ ટૂલ્સ યોજના, SMS યોજના, કોમન મેન કિસાન યોજના. આમાં એક બે શબ્દો થોડા કદાચ આગા પાછી હોય પણ આપણે દિલથી સમજી લઈશું, બરાબર ને? ઓકે, પછી મિત્રો અન્ય બાબતમાં બીજી રીતે સમજી લઈશું. તો અત્યારે હાલ મિત્રો આપણે આટલે સુધીના મુદ્દાને આપણે ચર્ચી લઈએ છીએ. આટલે સુધી એટલે કે પ્રસ્તાવના અને ઋતુ પ્રમાણે પાકોને આપણે ચર્ચી લઈએ છીએ. મિત્રો પછીના મુદ્દા ક્રમ બાય ક્રમ હું તમારે ચર્ચતો જઈશ. એટલે કે આ તમારો મુદ્દો, આ જે સ્ટ્રક્ચર છે તમારું મેન પેજ રહેવું જ જોઈએ. જ્યારે પણ મારા કૃષિનો પાઠ તમે ભણવા બેસો છો ત્યારે આ સ્ટ્રક્ચર તમને મેન તમારું આદર્શ સ્ટ્રક્ચર છે, આ પ્રમાણે જ આપણું કામકાજ થશે. ઓકે, તો વિલ સ્ટાર્ટ કરું છું મિત્રો પ્રસ્તાવના. ઓકે, પ્રસ્તાવના જોઈ લઈએ. તો પહેલા વાત કરીએ ક્ષેત્રફળની બાબતની. ક્ષેત્રફળ હવે કેટલા ટકા જમીન કઈ બાજુ રોકાયેલી છે એ સમજી લઈએ પહેલા. તો ભારતની જમીનના 51% જે જમીન છે ને એ ખેતી માટે ઉપયોગી થાય છે, ખેતી માટે. પછી મિત્રો 4% જમીન છે ને ચારણમાં જાય છે, ચારણ. પછી મિત્રો 21% જે જમીન છે ને 21% એમાં વનો આવેલા છે, વનો. અને 24% જે જમીન છે ને એ પડતર છે, પડતર. હવે યાદ રાખજો, આ બે બીજું અને ચોથું ઘટે અને પહેલું અને ત્રીજું વધે તો ખેતી વિકાસ થાય, સમજી લેજો. આ પડતર જમીનની ટકાવારીને મિત્રો પડી રહી છે એટલે બિનઉપયોગી છે, બરાબર ને? એના ઉપર કઈ ઉપયોગ થતો નથી. તો અહીંયા ઘટાડો કરવાનો છે, 21 અને 51માં વધારો કરવાનો છે. 24માંથી 12% જો જતા રહે ને તો એ મિત્રો ત્યાં ડબલ થઈ જાય છે, બરાબર? વધારે થઈ જાય છે ઉત્પાદન, કારણ કે અહીં તો પડ્યું કશું કામનું જ નથી. એટલે કે આપણો ટાર્ગેટ, ભારત સરકારનો અને આપણો બધાનો ટાર્ગેટ આ 24% જમીનનો મેક્સિમમ ઉપયોગ ફ્યુચરમાં થાય તો ભારતની ખેતી એ ઉત્પાદનની રીતે વધી જશે, ખેતીમાં ઉત્પાદન. ઓકે, તો આ મિત્રો આ પૂછાશે નહીં પરીક્ષામાં, પરંતુ કદાચ મેન પરીક્ષામાં તમારે વિસ્તૃત લખવું હોય તો કદાચ કામ આવે, બરાબર ને? ઓકે, હવે આપણે જોઈ લઈએ બંધારણમાં ખેતીનો ઉલ્લેખ. ઓકે, ચલો આપણે એની ચર્ચા કરી લઈએ. આ મુદ્દો થોડોક નોંધી લેજો, વર્ગ 3 વાળો પૂછાયો. ઓકે મિત્રો, ભારતીય બંધારણમાં અનુસૂચિ સૂચિ 7 માં ખેતીનો ઉલ્લેખ છે. હજી જો આગળ જવું હોય બંધારણમાં તો આ અનુસૂચિ 7 જે છે એ 7ના પ્રકરણ 14માં ઉલ્લેખ એવો છે, ખેતી એ
રાજ્ય યાદીમાં છે. ભારતીય બંધારણમાં રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સમવર્તી યાદી આવી 3 યાદી રાખી છે. હવે આ ખેતી રાજ્યનો વિષય છે, સ્ટેટનો વિષય છે. સ્ટેટ એના પર પોલિસી બનાવી શકે છે, પરંતુ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા છે, ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા એટલે કે NCF એક સંસ્થા છે. એ સંસ્થાએ એક ભલામણ કરી, યાદ રાખજો શબ્દ હું વાપરું છું ખાસ નોંધજો, ભલામણ શું છે કે ભલામણ કરી, બરાબર. એક પોતાનો તથ્ય, પોતાનો વિચાર રજૂ કર્યો અને એ ભલામણમાં એટલે કે સજેશન આપ્યું, બરાબર ને. એ સજેશનમાં એવું કીધું કે કૃષિને સમવર્તી યાદીમાં સમાવવામાં આવે. આવું ક્યારે કીધું? તો 4 ઓક્ટોબર 2006 ના રોજ આવી એક સમજણ આપી, એક ભલામણ કરી. ઓકે, તો એક વખત ફરીથી જોઈ લેજો મિત્રો કે ખેતીનો ઉલ્લેખ છે ભારતીય બંધારણમાં એ 7મી અનુસૂચિમાં પ્રકરણ 14માં એનો ઉલ્લેખ છે, બરાબર ને. ઓકે, ખેતી એ રાજ્યનો વિષય છે. અને બીજું કે NCF નામની સંસ્થા છે, એને એક ભલામણ, એક સજેશન આપ્યું કે કૃષિને સમવર્તી યાદીમાં લાવી દેવામાં આવે 4 ઓક્ટોબર 2006 ના રોજ. ઓકે, બીજું કે આપણે ક્ષેત્રફળની રીતે જોઈ લીધું, 51% જમીનમાં વપરાય કૃષિ હેઠળ છે, 4% ચારણ છે, 21% વનો છે અને 24% પડતર છે. પડતરનો સોલ્યુશન લાવવું પડશે, બરાબર. અને બીજું કે મિત્રો ખેતી માટે એગ્રીકલ્ચર શબ્દ છે, બસ આ એગ્રીકલ્ચર એટલું યાદ રાખજો, લેટિન ભાષા પરથી ઉતરી આવે છે, લેટિન ભાષાનો. એનો અર્થ થાય છે જમીન ઉપર ખેતી, બરાબર ને. એટલે એગ્રીકલ્ચર શબ્દ કઈ ભાષાનો છે? લેટિન. મિત્રો મોટા ભાગે 99% લેટિન ભાષાના જ શબ્દો છે, બરાબર ને. ઓકે, ચલો આ તો આપણે એની પ્રસ્તાવના બાંધી લીધી. હવે મિત્રો આપણે ચર્ચા કરવાની છે આની, કેની? તો આ મુદ્દાની, ઋતુ પ્રમાણેના પાકોની. કયા મુદ્દાની ચર્ચા કરવાની છે? ઋતુ પ્રમાણેના પાકોની. આબોહવાનો દેશ છે અને એટલા માટે મિત્રો ઋતુ પ્રમાણે પાકો અલગ અલગ કરવા જ પડશે, નહીં તો પ્રશ્ન ઊભો થશે. ઓકે, તો આપણે જોઈ લઈએ પહેલા ખરીફ પાક. ખરીફ પાક એટલે કે ચોમાસું પાક. મિત્રો ભારતનો ખેડૂત પ્રારબ્ધવાદી છે. જેમ ચાતક એ વરસાદની રાહ જોવે છે ને, એમ ભારતના ખેડૂત પણ વરસાદની રાહ જોવે છે. જો વરસાદમાં થોડુંક આગુ પાછું થયું તો ભારતની ખેતીમાં આગુ પાછું થયું, અને ખેતીમાં આગુ પાછું થયું તો ભારતની આર્થિક દિશા અને દશા ચેન્જિંગ થશે, બરાબર ને. ઓકે, એટલે કે વરસાદની ખેતી છે, બરાબર. વરસાદ મહત્વનો ભાગ ભજવે છે. અને ચોમાસું એટલે કે પહેલું જ કામ છે કે આ ચોમાસું જે ઋતુ છે એમાં નૈઋત્યના મોસમી પવનો વરસાદ આપે છે, એટલે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, યાદ રાખજો, નૈઋત્ય. ઓકે, ચોમાસું આ પાક માટે લાભદાયી હોય છે, મિત્રો. સાથે સાથે તમને ઋતુ આપેલા દિશાઓની તો ખબર છે ને, એક જોઈ લેજો.
પાછું નૈઋત્ય ક્યાં આવ્યું, ઉત્તર ક્યાં આવ્યું એ પાસે ના કરતા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ ન વા ઈ, બરાબર ને. આ મીન્સ અગ્નિ, ન મીન્સ નૈઋત્ય, વા મીન્સ વાયવ્ય અને ઈ મીન્સ ઈશાન. યાદ રાખજો. એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા કઈ છે? નૈઋત્ય દિશા. નહીં તો પછી હું ગમે એટલી કથા કરતો હોય પણ નૈઋત્ય કઈ બાજુ આવ્યું એ જ ખબર ના હોય તો પછી મોટી મોટી કથા થાય, બરાબર ને. ઓકે, ચલો. ઓકે, બીજું હવે આ જ્યારે પાક લેવામાં આવે છે ખરીફ પાક, તો એની વાવણી ક્યારે થાય છે એ જોઈ લઈએ. વાવણી તો વાવણી જૂન જુલાઈમાં થાય છે. થોડુંક તાપમાન હોય ત્યારે, તાપમાન અને ભેજયુક્ત વાતાવરણ હોય ત્યારે વાવણી થાય છે, બરાબર. પછી એની કાપણી ક્યારે થાય છે? કાપણી તો ઓક્ટોબર નવેમ્બરમાં. નવેમ્બર. ઓકે મિત્રો, કયા કયા પાકો આવે છે, કયા કયા પાક આવે છે, હું તમને મુખ્ય પાકોની લિસ્ટમાં 1 બાય 1 લેતો જઈશ, એટલે મહત્વના પાકો આવી જ જશે, બરાબર. પરંતુ અહીંયા આપ જો ખેડૂત પુત્ર હોય તો ખબર પડી જશે કે મારે ચોમાસ જૂન જુલાઈમાં કયો પાક વાવવાનો છે અને કયા પાકો ઉગે છે. મેં આપને કહ્યું ને કે ભૂગોળ વિષય જ એવો છે કે આબોહવા સાથે અનુબંધ છે. તમે જે આબોહવામાં રહો છો એ આબોહવા પ્રમાણે તમે ઢળી જ ગયા છો, બરાબર ને મિત્રો. ગુજરાતમાં દાળ ભાત જ યોગ્ય છે, પણ તોય તમે પંજાબી ખા ખા કરો, ચાઇનીઝ ખા ખા કરો તો શરીર બગડવાનું જ છે. કારણ કે ગુજરાતની આબોહવા પંજાબી માટે નથી, ચાઇનીઝ માટે નથી. હા, પંજાબ માટે મિત્રો એમને ખડતલ જોઈએ, ત્યાં પર્વતીય પ્રદેશ છે એટલા માટે એમને મિત્રો પનીર ને બધું જોઈએ. પણ તો આપણે હોટલમાં જઈએ એટલે પંજાબી આવે. પણ દુઃખની વાત જ એ હારા ગુજરાતમાં જ્યારે હોટલમાં બેસીએ ને ત્યારે પંજાબી ખાઈએ અને ગુજરાત બહાર જઈએ તો આપણે ગુજરાતી જ હોઈએ છે, બરાબર ને. ઓકે, એ વસ્તુ છોડીએ. હવે વાત કરીએ છીએ મિત્રો રવિ પાકની. રવિ પાક એટલે કે શિયાળુ પાક. યાદ રાખજો, શિયાળા દરમિયાન પેલો તમને ખબર એક વરસાદ થતો હતો આબોહવામાં. કયું? પશ્ચિમ વિક્ષોભ રૂપી. અમુક બુકોમાં વિક્ષોભથી થતો વરસાદ લખ્યો છે. ના, વિક્ષોભથી થતો નથી, વિક્ષોભ રૂપી વરસાદ છે, વિક્ષોભથી થતો નથી. શબ્દ યાદ રાખજો. તમે જ્યારે મેન્સ પેપરમાં લખો છો ત્યારે શિયાળાનો વરસાદ આવે તો પશ્ચિમી વિક્ષોભથી થતો વરસાદ ન લખો મિત્રો. પશ્ચિમી વિક્ષોભ રૂપી વરસાદ, રૂપી વરસાદ લાભદાયી છે. ઓકે, એ જોઈ લીધું. પછી મિત્રો એની વાવણી ક્યારે કરીશું એ જોઈ લઈશું. વાવણી જે પેલો કાપણી છે ને એ મહિનો વાવણીમાં, એટલે ઓક્ટોબર નવેમ્બર. નવેમ્બર. ઓકે, હવે એની કાપણી ક્યારે કરીશું? તો માર્ચ એપ્રિલમાં એની કાપણી કરી દઈશું. ઓકે ઓકે, ઘઉં જેવા પાકો છે મિત્રો. આ જે ઉનાળા શિયાળાના પાકો છે ને એને ઠંડી જેટલી વધુ પડે એટલો એનો પાક મસ્ત થાય, બરાબર ને. ઘઉં છે, ઘઉં વાયા પછી જેટલી ઠંડી મસ્ત પડે ને મિત્રો એટલા ઘઉંનો વિકાસ સારો થાય, કારણ કે શિયાળાનો પાક છે, બરાબર ને. ઓકે, ચલો આગળ વધીએ છે. હવે છેલ્લો પાક છે જાયદ પાક, એટલે કે ઋતુની મધ્યમાં. જો એ શબ્દ ના હોય તો ઉનાળા દરમિયાનનો પાક. મિત્રો આ પાક મેં કહ્યું ને, પાક એક એવો અનુબંધ છે કે તમને ખબર જ હોવ. હવે મિત્રો એક અંદાજ મારો, તમે ઉનાળામાં ફરવા ગયા હોય, બરાબર ને, ગાડી લઈને મસ્ત જતા હોય હાઈવે ઉપર, બરોડાનો હાઈવે હોય, ગમે તે હોય, બરાબર, કાં તો અમદાવાદથી ગાંધીનગરનો હાઈવે આવતા હોય ત્યારે હવે ઉનાળો ચાલતો હોય, તમને ઠંડક જોઈએ છે શરીરને, બરાબર ને. તો તરત તમારે જોઈએ કે હા હવે ગાડી ઊભી રાખો તો તમને મસ્ત મજાનું પહેલાં તો શેરડી મળે ઉનાળામાં, બરાબર ને. એ પછી તરબૂચની ડીશ ખાઓ. તો આ બધા પાક ક્યાં છે? ઉનાળાના. એ પ્રમાણે મિત્રો ઋતુ પ્રમાણે તમારા અનુબંધ બાંધવો જ પડશે તો જ તમને યાદ રહેશે. તો તરબૂચ ને એવા પાકો, બરાબર. હવે આ જે જાયદ પાક છે ને એની વાવણી માર્ચમાં કરવાની, માર્ચમાં, અને કાપણી જૂન પહેલા
કેમ જૂન પહેલા? કારણ કે આપણા માટે સૌથી ભારતના ખેડૂત માટે મહત્વનો પાક, મહત્વની ઋતુ કઈ છે ખબર છે મિત્રો? એ આ રહી છે, એ ખરીફ. કઈ છે? ખરીફ ઋતુ. કેમ? કારણ કે અહીંયા મબલક ઉત્પાદન લેવાનું છે. હવે અહીંનું તમે જુઓ, વાવણી ક્યારે છે? તો જૂન જુલાઈમાં. જૂનમાં મહિનામાં આપણી ખેતી ક્લીન કરવી જ પડશે. એટલે કે અહીંયા મિત્રો જાયદ તમે પાક લો છો તો તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જૂન પહેલા તો એનું કામ ક્લિયર કરી દેવાનું છે, તો જ આપણે ખરીફ પાકમાં પાક લઈ શકશું. મગજમાં બેસી ગયું? એટલે મિત્રો યાદ રાખજો, વાવણી માર્ચ મહિનામાં અને કાપણી જૂન પહેલા કરી દેવામાં આવે છે. તો આ હતું ઋતુ પ્રમાણે પાકનું વિતરણ મિત્રો. હવે નેક્સ્ટ મુદ્દો આપણે જે લઈશું એ પાકના પ્રકારો લઈશું. આ મુદ્દો થોડોક મિત્રો અગત્યનો છે. આમાં અગત્યનો એટલે કે અમુક પાકોમાં ડેટા અગત્યના છે. અમુક ડેટાઓ જે છે પ્રિલિમ પરીક્ષામાં જીપીએસસી અને સુપર ક્લાસ 3માં સરકાર ક્યારેક છંછેડી નાખે છે, પૂછી નાખે છે. એટલા માટે થોડુંક અગત્યનો મુદ્દો લાગી રહ્યો છે મને. તો સ્થળાંતરિત ખેતી, નિર્વાહ ખેતી, વિસ્તૃત ખેતી, વાણિજ્યક ખેતી, બાગાયતી ખેતી, જૈવિક ખેતી, જળ ખેતી, ઝીંગા ખેતી, એગ્રોપોનિક્સ ખેતી અને સમુદ્ર ખેતી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ચર્ચા કરીએ છીએ. તો આપ આનો એક મસ્ત ડાયાગ્રામ આપણી નોટના મેન પેજે બનાવી દેજો. આ પાઠ પૂરો ના થાય ત્યાં સુધી આ તમારે ડાયાગ્રામ તમારે જોશે મિત્રો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.